વિકાસ માટે જંખા દિયોદર નવીન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વિવિધ પ્રકલ્પોનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈના હસ્તે લોકાર્પણ કરાશે। બનાસકાંઠાના દિયોદરમાં બનેલા એપીએમસીના વિવિધ પ્રકલ્પોનું વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી હસ્તે 7મી માર્ચે લોકાર્પણ કરાશે। દિયોદર નવીન માર્કેટ યાર્ડના આકાર પામેલ મુખ્ય ગેટનું નામકરણ સરદાર પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દિયોદર અને સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવશે। તદુપરાંત નવીન એપીએમસીના કાર્યાલય સીસી રોડ સીસીટીવી કેમેરાથી ખેડૂતો વેપારીઓ અને લોકોની સુવિધાથી સજ્જ ભોજનાલય ખેડૂતો માટે આરામ કરવા માટે હોલનું ગુજરાત વિધાનસભા અધ્યક્ષ હસ્તે વિવિધ પ્રકલ્પોનું 7મી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે। મહત્વનું છે કે દિયોદર એપીએમસીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે દિયોદર એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટરોએ સેક્રેટરીએ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી। પત્રકારો સાથે બેઠક બાદ દિયોદર અને તાલુકાના ખેડૂતો વેપારીઓ અને લોકોને અદ્યતન સુવિધાવાળું દિયોદર અને નવીન માર્કેટયાર્ડ 7મી માર્ચે ગુજરાત વિધાનસભા અધ્યક્ષના હસ્તે ભેટ મળશે। ગેટ અને જે સ્ટેચ્યુનું લોકાર્પણ થવાનું છે દિયોદર મુકામ કોટડા ખાતે આપણી નવનિર્મિત માર્કેટયાર્ડનું લોકાર્પણ માનનીય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ગુરુવાર તારીખ 7ના રોજ રાખવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આપણા લોકપ્રિય સાંસદ માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, આપણા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના મુખ્ય મહેમાન પદે આ આયોજન કરેલું છે। આપના માધ્યમથી દિયોદર વિસ્તારની તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે એ દિવસે સવારે વહેલા પધારે અને આપણા પ્રોગ્રામની શોભામાં અભિવૃદ્ધિ કરે। આ માર્કેટયાર્ડમાં આપણે મેઇન પ્રવેશદ્વાર એનું પણ લોકાર્પણ રાખેલું છે। સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવેલું છે એનું પણ લોકાર્પણ છે। અહીંયા ઓફિસનું બિલ્ડિંગ એ પણ તૈયાર થઈ ગયું છે તો એનું લોકાર્પણ છે અને સરસ મજાનું ભોજનાલય અને ખેડૂતો માટે વિશ્રામગૃહ એ પણ તૈયાર થઈ ગયેલું છે તો એનું પણ લોકાર્પણ છે। તો આપના માધ્યમથી દિયોદરની તમામ જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુવારે સવારે 7 તારીખે વહેલા પધારીને આપણા પ્રોગ્રામમાં અભિવૃદ્ધિ કરવા વિનંતી। અને જે સ્ટેચ્યુનું લોકાર્પણ થવાનું છે હા, આપણે 7 તારીખે સવારે 9 કલાકે નવીન માર્કેટ યાર્ડના પ્રવેશદ્વાર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ, નવીન માર્કેટ ઓફિસ, અદ્યતન સુવિધાવાળું ભોજનાલય, ખેડૂત વિશ્રામગૃહ, રોડ રસ્તા, સેનિટરી બ્લોકનો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલો હોય ખેડૂતોને આ સુવિધાનો લાભ લેવા માટે અને આ સુવિધાઓ અગાઉ હતી ને અને હવે નવેસરથી નવી થઈ છે તેનો લાભ લેવા માટે હવે 7 તારીખે ઓપનિંગ રાખવામાં આવેલ છે। તો દરેક ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, પત્રકાર મિત્રો અને દરેક જાહેર જનતાને અમે હાથ જોડીને વિનંતી કરું છું કે સવારે 9 કલાકે વહેલામાં વહેલા પધારી અને આ શોભાની અંદર સહભાગી થાય। કોણ કોણ મહેમાનો ઉપસ્થિત રહેવાના? મહેમાનોમાં માનનીય શ્રી શંકરભાઈ સાહેબ અધ્યક્ષ અને બનાસકાંઠા સંસદ શ્રી પરબતભાઈ કેસાજી ચૌહાણ સાહેબ, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, માજી ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ અને આના સિવાયના કોઈ પણ મહેમાનો જે આવે તે